સાઈન કે જા ચાવી ખપે રસ્તામાં ટ્રાફિક મળશે તો પહોંચાશે નહીં તો નાસ્તો લેવો પછી આ તો એટલે રાખો તો મીઠાની ગાડી તો મારે ગાડી એ મીઠાની મારે તો એમ કર હું જાઉં ઘરે મારા જવાનું ઝૂમ કર્યું ને હમણાં કોઈ એવું ન કરજો સ્વામી બાપાએ પધરાવેલ કષ્ટભંજન હનુમાનજીનો પૂજન અને આરતી સ્વામીજી મહારાજ કરશે. સ્વામી બાપાએ આ હનુમાનજી પધરાવ્યા તે તારીખ છે તારીખ 6/2/1946 તારીખ 6/2/1946 બુધવારના દિવસે સ્વામી બાપાએ અત્રે આ કષ્ટભંજન હનુમાનજીની સ્થાપના કરી પ્રસ્થાપિત કર્યા. અને જ્યારથી સ્વામી બાપાએ આ હનુમાનજીને આપણે બિરાજમાન કર્યા ત્યારથી અત્યાર સુધી મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માનુગોળ વાસના આપણા સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના સભ્યો એ હનુમાનજીનું પૂજન આરતી વગેરે કરતા આવ્યા છે. વેકરિયા પરિવાર કાયમને માટે અહીંયા હનુમાનજીનું પૂજન આરતી એ બધું કરે છે. આથી પહેલા પૂંજાભાઈ રામજીભાઈ વેકરિયા 25 વર્ષ સુધી એમણે આ હનુમાનજીની સેવા કરી. ત્યારબાદ હરજીભાઈ પૂંજા વેકરિયા ગમતી માણસ હતા. એ હરજીભાઈ પૂંજા વેકરિયાએ પણ 10 વર્ષ સુધી અહીંયા હનુમાનજીને પૂજન આરતી કરી. એ પણ મહારાજની મૂર્તિના સુખે સુખા થયા. ત્યાર પછી ગોવિંદભાઈ પૂંજા વેકરિયા એમણે 35 વર્ષ સુધી અહીંયા હનુમાનજીની સેવા પૂજા આરતી કરી. એ પણ મહારાજની મૂર્તિના સુખે સુખે થઈ ગયા. અને ત્યારબાદ એમના પરિવારમાં ગોવિંદભાઈના સુપુત્ર કરશનભાઈ ગોવિંદ વેકરિયા અત્યારે પૂજા આરતી વગેરે કરી રહ્યા છે. 8 વર્ષથી તે કરે છે અને હજુ તે ચાલુ છે. એ સિવાય આવી જાઓ ભક્તો બધા આવી જાઓ, આગળ આવી જાઓ. આગળ કશું બધા આગળ ઠેઠ આગળ આવી જાઓ બધા. ઠેઠ નજીક આવો, નજીક આવો બધા આગળ આવો. પાછળ જગ્યા બધા જ આગળ આવો ભક્તો બધા ત્યાં બેસતા આવો પાછળથી. એકદમ આપણી સભા આપણે કટ ભરાઈ જવી જોઈએ. કોઈ પણ જગ્યા રાખશો નહીં, એકદમ આગળ જાઓ. આવી જાઓ ઠેઠ સુધી બધા જ ભક્તો આવી જાઓ. આવો એકદમ નજીક આવી જાઓ. હજી આગળ આવી જાઓ ભાઈ. કસરભાઈ શ્રીજીભાઈ આગળ આવી જાઓ. આવી જાઓ ઠેઠ આગળ આવી જાઓ. બધા જ ભક્તો આગળ જશો. એની તસવીર હશે જ્યારે કાક બાપુ અમદાવાદ આવતા તો મંદિરે જતા અને મુક્તજીવન સ્વામી બાપુની સાથે બેસી અને સત્સંગ ચર્ચા કરતા. અને કાક બાપુએ જે કંઈક નવી રચના રજૂ કરી હોય સ્વામી બાપાની આગળ રજૂ કરતા. તસવીર જોઈ અને મને એમ થયું કે અમારા ચારણનો આ વિદ્વાન ચારણ કવિ અને એ જે મુક્તજીવન સ્વામી બાપાને જેને કંઈક બાજુમાં બેઠો હોય આ અમારા ચારણો માટે ધન્યતાની વાત છે ને ભાઈ.
હે બ્રહ્માનંદ સ્વામી બાપાના પગમાં પડી જાય અને સ્વામિનારાયણની જીવન સમર્પિત કરી દે. આ અમારી ધન્યતાની વાત છે ને. તો કાગ બાપા એ આપથી કોને કાજે એ જેવો કેડો રે એ બન્યા ને જુગે જુગે સુતારે અનારા કોઈ જગતનું કરે કાયની ગુરુ અને મેં અમારા તારણી સાહેબ આ માનકુવાના આંગણે આવી સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયના વારસદાર ધામના ધામી નામના નામી ભગવાન સ્વામિનારાયણ અને ગોપાલ બાપા રૂપે આવ્યા, નિકુંજ બાપા રૂપે આવ્યા, ઈશ્વર બાપા રૂપે આવ્યા અને સ્વામી બાપા રૂપે આવ્યા અને પરસોત્તમ બાપા રૂપે આવ્યા અને આજે જે ગાડી ઉપર બિરાજે છે જોરદાર તાળીઓ કરવાથી વધારો. શું છે કે જે સ્વામિનારાયણ ભગવાન છે એમણે ગુપ્ત ગાદી ગોપાલ બાપાને સોંપી. આ તો તમે બધા ઇતિહાસ જાણતા નથી પણ મને યાદ આવ્યું છે કહું. અને એ તમારી ચોથી પેઢીએ કંઈક નવીનતમ થશે અને મુક્ત જીવન સ્વામી બાપા 61 દિવસ માટે ધ્યાનમાં બેઠા ભગવાનનું અને અક્ષરધામમાંથી ગાદી આપણા મણિનગર ધામમાં લાવ્યા. આત્યંતિક યોગથી એને ઊંચી કરાવ્યા. એના તમે આશ્રિત બનો એટલે તમને મુક્તિનું વચન છે. અને આ જે ધડાકા થાય છે અમારા હોલમાં કાર્યક્રમ કરવો છો. એમાં એક ભાઈ ઉભા છે 50 રૂપિયાની મેં ભાઈનું બાબુ પકડું. મેં કીધું માફ કરજો શેના પૈસા ભોગવો. મને કે તમારે ચાલુ રાખો બહાર નીકળીને આપણે સમજી લઈશું. એટલે મારા વિષ્ણુભાઈ મંગલભાઈ સાથી કલાકારો મને તમારી ભક્તિ હાલે છે ને ચાલુ